નમસ્કાર મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર ચેપ્ટર નંબર 7 લઈએ છીએ અંકુશ કંટ્રોલિંગની આજે ચર્ચા કરીશું. અને મિત્રો, અન્ય ચેપ્ટરની સરખામણીમાં આ ચેપ્ટર ખૂબ જ નાનું અને ખૂબ જ સરળ છે, તો જરા આપણે એને શાંતિથી સમજીશું. મિત્રો, પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન. ધંધાકીય એકમ નિશ્ચિત ધ્યેયની સિદ્ધિ અર્થે સ્થાપવામાં આવે છે. આ ધ્યેય લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના હોઈ શકે છે. ધ્યેયની સિદ્ધિ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આયોજનને અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. એકમની યોજનાઓ ગમે તેટલી ચોકસાઈપૂર્વક ઘડવામાં આવી હોય અને તે માટે એકમે આદર્શ વ્યવસ્થા તંત્રની રચના કરી હોવા છતાં પણ વિવિધ યોજનાઓના અમલ દરમિયાન અવરોધો અને મુશ્કેલીઓ ઉદ્ભવે છે. આ પરિબળોને દૂર કરીને આયોજન અનુસાર કાર્ય થાય તે જોવાની કામગીરી અંકુશની છે. અંકુશ એ યોજનાને પાર પાડવા માટે કર્મચારીઓની પ્રવૃત્તિઓની ચકાસણી કરવાની અને ભૂલો સુધારવાની પ્રક્રિયા છે. તો મિત્રો, કોઈ પણ ધંધાકીય એકમ છે એની સ્થાપના કોઈ ચોક્કસ ધ્યેય સિદ્ધ કરવા માટે થયેલી હોય છે. અને ધંધાના જે ધ્યેય છે એ લાંબા ગાળાના અથવા ટૂંકા ગાળાના હોઈ શકે છે. આમ તો દરેકે દરેક ધંધાકીય એકમનો હેતુ નફાનો હોય, પણ લાંબે ગાળે મહત્તમ સંપત્તિનું સર્જન થાય, દેશમાં રોજગારીનું સર્જન થાય, એવા હેતુ પણ રાખી શકાય છે. અને સંચાલનની અંદર સર્વપ્રથમ આયોજનથી શરૂઆત થાય છે. આયોજનની અંદર ધંધાના હેતુ, નીતિ, વિધિ, નિયમો, કાર્યક્રમ, વ્યૂહરચના અને અંદાજપત્રનો વિચાર કરવામાં આવે છે. એકવાર મિત્રો આયોજન થઈ જાય, ત્યારબાદ આયોજનની અંદર જે પણ હેતુ નક્કી કર્યા છે એનો અમલ કરવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે, જેની અંદર નિર્ધારિત ધ્યેય સિદ્ધ કરવા માટે કર્મચારીઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે. ત્યારબાદ કર્મચારી વ્યવસ્થા આવે છે, જેની અંદર કર્મચારીની ભરતી, પસંદગી, બઢતી, બદલી, તાલીમ જેવા કાર્યોનો સમાવેશ થાય છે. ત્યારબાદ દોરવણીનું કાર્ય આવે છે, જેમાં કર્મચારીના કાર્ય પર દેખરેખ રાખવામાં આવે છે, તેમને માર્ગદર્શન આપવામાં આવે છે. અને ત્યારબાદ અંતિમ કાર્ય તરીકે અંકુશનો સમાવેશ થાય છે. કોઈ પણ જગ્યાએ તમારું વ્યવસ્થા તંત્ર ભલે આદર્શ હોય, પણ છતાં તમે જ્યારે વિવિધ યોજનાઓનો અમલ કરતા હો ત્યારે જુદા જુદા અવરોધો અને મુશ્કેલીઓ ઉદ્ભવે છે. આ અવરોધ અને મુશ્કેલીઓને દૂર કરી આયોજન મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવાની કામગીરી અંકુશની છે. અંકુશ જે છે એ કર્મચારી જે પ્રવૃત્તિ કરતો હોય, એ પ્રવૃત્તિમાં કોઈ ભૂલ આવે, મુશ્કેલીઓ આવે તો એને સુધારવાનું કામ અંકુશ કરે છે. હવે મિત્રો, આપણે લઈએ છીએ અંકુશનો અર્થ કંટ્રોલિંગ. અંકુશ એટલે એકમમાં કયા કયા કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરવું, થઈ રહેલા કાર્યોનું મૂલ્યાંકન કરવું અને જો જરૂર લાગે તો સુધારાલક્ષી પગલાં લેવા, જેથી યોજના મુજબ કાર્ય થાય. આયોજન ધ્યેય નક્કી કરે છે અને અંકુશ તેને અસરકારક બનાવે છે. હેનરી ફેયોલના જણાવ્યા મુજબ ધંધાકીય એકમમાં બધું નક્કી કરેલી યોજના મુજબ, આપેલી સૂચના મુજબ અને સ્થાપિત સિદ્ધાંતો મુજબ ચાલે છે કે નહીં
તેની ચકાસણી કરવાનો અંકુશમાં સમાવેશ થાય છે. તેનો હેતુ નબળાઈઓ અને ભૂલો શોધી કાઢવાનો છે, જેથી તે સુધારા કરી શકાય અને ફરી થતી અટકાવી શકાય. પીટર એફ ડ્રકરના જણાવ્યા મુજબ પ્રયત્ન અને પરિણામ તથા સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય એટલે અંકુશ. ટૂંકમાં પૂર્વ નિર્ધારિત ધોરણે પ્રમાણે કાર્યો થતા રહે તે રીતે પ્રવૃત્તિનું નિયમન કરવું એ અંકુશનો હાથ છે. તો મિત્રો, અંકુશ જે છે એનું કામ શું છે? તો આયોજન મુજબ કાર્ય થઈ રહ્યું છે કે નહીં તે જોવું અને જરૂર જણાય તો સુધારાલક્ષી પગલાં ભરવા એ કામ અંકુશનું છે. આયોજનનું કામ ધ્યેય નક્કી કરવાનું, પણ એ ધ્યેયને અસરકારક સિદ્ધ કરવાનું કામ અંકુશ કરશે. ધંધાકીય એકમની અંદર જે જુદા જુદા કાર્યો થઈ રહ્યા છે તે કાર્યનું મૂલ્યાંકન કરવું, તેનું વિશ્લેષણ કરવું, જો કાર્ય બરાબર રીતે ન થતું હોય તો સુધારાલક્ષી પગલાં લેવા વગેરે જોવાનું કામ અંકુશનું છે. અંકુશ એટલે પીટર ડ્રકરની વ્યાખ્યા બહુ સરસ છે. પ્રયત્ન અને પરિણામ તથા સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય ને અંકુશ કહેવામાં આવે છે. એટલે ધંધાકીય એકમમાં બધું જ આયોજનમાં તમે જે યોજનાઓ નક્કી કરી છે એ મુજબ ચાલી રહી છે તે ચકાસવાનું કામ અંકુશ કરે છે. હા, પછી એ યોજનામાં કોઈ નબળાઈ રહી ગઈ હોય, કોઈ ભૂલો રહી ગઈ હોય, તેને શોધવાનું અને એને સુધારવાનું કામ અંકુશ કરે છે. મિત્રો, આયોજન છે માર્ગ નક્કી કરે, પણ એ માર્ગમાં આવતા અવરોધોને દૂર કરવાનું કામ અંકુશ કરે છે. તમે જે પૂર્વ નિર્ધારિત હેતુ નક્કી કર્યા છે તો તે પ્રવૃત્તિનું નિયમન કરવું એ અંકુશનું હાર્દ એટલે એનું હૃદય છે. મિત્રો, હવે વાત કરીએ એની લાક્ષણિકતાઓ, કેરેક્ટરિસ્ટિક્સની. મિત્રો, આપણે વાત કરીશું તો પહેલું છે આયોજન સાથે સંબંધ. આયોજન અને અંકુશ બંને એક સિક્કાની બે બાજુ સમાન છે. આયોજન યોજના ઘડવાનું કાર્ય કરે છે અને અંકુશ યોજના મુજબ જ કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કરે છે. જેથી આયોજન અને અંકુશ એ જોડિયા બાળકો સમાન છે. આયોજન વિના અંકુશ અશક્ય બને છે. તો મિત્રો, અંકુશ છે એની લાક્ષણિકતાઓની વાત કરીએ. જેમ મિત્રો એક સિક્કો છે, એની બે બાજુ છે, છાપ અને કાંટો, હેડ અને ટેલ. એમ સંચાલન નામનો જે સિક્કો છે એની બે બાજુ છે, એક તરફ આયોજન તો બીજી તરફ અંકુશ. સંચાલનનું સર્વપ્રથમ કોઈ કાર્ય હોય તો આયોજન, અને સંચાલનનું કોઈ અંતિમ કાર્ય હોય તો અંકુશ. આયોજનનું કામ ધંધાના હેતુ, નીતિ, નિયમ, યોજનાઓ ઘડવાનું, અને અંકુશનું કામ એ છે કે આયોજનમાં જે યોજનાઓ ઘડી છે તે મુજબ ખરેખર કાર્ય થઈ રહ્યું છે તે જોવાનું કાર્ય અંકુશ કરે છે. અને એ કામ બરાબર ન થાય તો એને સુધારવાનું કામ અંકુશ કરે છે. અને જ્યાં આયોજન હોય ત્યાં ત્યાં એને પાર પાડવા માટે અંકુશની જરૂરિયાત છે. મિત્રો, આયોજન એ અંકુશનો જન્મદાતા છે. અંકુશને કોઈએ જન્મ આપ્યો હોય તો એ આયોજન છે. કારણ કે જ્યાં જ્યાં આયોજન હોય ત્યાં અંકુશ હોય જ, અને જ્યાં અંકુશ તમને દેખાય ત્યાં અગાઉથી તમને આયોજન જોવા મળશે જ. શ્રીમતી નાઇલ્સના મતે આયોજન અને અંકુશ એ જોડિયા બાળકો સમાન છે. જોડિયા બાળકો એટલા માટે કીધું કે સંચાલન તમે કરો તો આયોજન કરો, તેને પાર પાડવા માટે અંકુશની પણ જરૂરિયાત રહેશે જ. આયોજન વિના અંકુશ એ અશક્ય બને છે. બીજું છે મિત્રો, દરેક સપાટીએ થતું કાર્ય. અંકુશનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ થાય છે.
તે કોઈ એક વિભાગ કે ખાતા પૂરતું મર્યાદિત નથી. અંકુશનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ અધિકારીઓ કે હોદ્દેદારો દ્વારા તેમના તાબેદારો કે કર્મચારીઓ પર કરતા હોય છે. અંકુશના પ્રમાણમાં વધારો ઘટાડો એ સંચાલનની સપાટી પર આધાર રાખે છે. તો મિત્રો, સંચાલનની 3 સપાટી છે: ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. ઉચ્ચ સપાટી સંચાલક મંડળ, જનરલ મેનેજર અને મેનેજિંગ ડિરેક્ટર હોય છે. સર્વોચ્ચ સત્તા એમની પાસે હોય છે. તેમના હાથ નીચે મધ્ય સપાટી હોય છે, જેમાં વિભાગીય અધિકારીઓ, ખાતાકીય અધિકારીઓ, નિષ્ણાંતો હોય છે. મધ્ય સપાટીના નીચે તળ સપાટી હોય છે, જેમાં જોબરો, ફોરમેન, સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. અહીંયા સંચાલન તમે જ્યારે કરો તો દરેકે દરેક સપાટીએ અંકુશનું કાર્ય તમને જોવા મળશે જ. હા, અંકુશના પ્રમાણમાં વધારો ઘટાડો જોવા મળે. જેમ કે ઉચ્ચ સપાટી છે તો એના પર અંકુશની જરૂરિયાત ઓછી હોય, જ્યારે મધ્ય સપાટી છે તો ઉચ્ચ સપાટીની સરખામણીમાં મધ્ય સપાટીએ અંકુશની વધુ જરૂરિયાત હોય. જ્યારે અંકુશની સૌથી વધારે જરૂરિયાત હોય તો એ તળ સપાટીમાં જોવા મળે છે. કારણ કે જ્યાં કામદારો, મજૂરો કામ કરતા હોય તો એના પર દેખરેખ નાખનાર સુપરવાઇઝર, ફોરમેને વધુ અંકુશ રાખવો પડે છે. મતલબ અંકુશના પ્રમાણમાં વધારો ઘટાડો થઈ શકે, પણ અંકુશ એ સંચાલનની દરેકે દરેક સપાટીએ જોવા મળતું કાર્ય છે. ત્યારબાદ છે સતત પ્રક્રિયા. એકમની પ્રવૃત્તિઓ પર એકવાર અંકુશ રાખ્યા પછી કાયમ માટે બધું આયોજન પ્રમાણે થશે તેવું માનવું ભૂલ ભરેલું છે. વાસ્તવમાં દરેક કર્મચારીની પ્રવૃત્તિ પર સતત દેખરેખ રાખીને તેના વિચલનો દૂર કરવા પ્રયત્નશીલ રહેવું પડે છે. ગુણવત્તા જાળવણી અંકુશ, ખર્ચ ઉપર અંકુશ જેવી મહત્વની સતત પ્રવૃત્તિઓ છે. તો કંટ્રોલિંગ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. મિત્રો, આ લક્ષણ સંચાલનના દરેકે દરેકમાં જોવા મળશે. આયોજન પણ સતત પ્રક્રિયા છે, વ્યવસ્થા તંત્ર પણ સતત છે, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, નેતૃત્વ, આ બધું જ સતત જ હોય. એટલે આ કોમન લક્ષણ તમારા દરેકમાં તમે લખી શકો છો, સતત પ્રક્રિયા. કારણ કે જે દિવસે તમારા ધંધાની શરૂઆત થાય એ દિવસે આયોજનની પણ શરૂઆત થાય. અને એવું માની ના લેવું કે બધું કામ આયોજન મુજબ થશે જ. કારણ કે ઘણીવાર એવું બને કે આયોજન મુજબ કામ ના થતું હોય. માટે જે કર્મચારીઓ કામ કરતા હોય એના પર સતત દેખરેખ રાખવામાં આવે અને તમારા અંદાજિત લક્ષ્યાંક અને વાસ્તવિક પરિણામ વચ્ચે જે તફાવત આવે, જેને આપણે વિચલન કહીએ છીએ, એને દૂર કરવા માટે સતત ધંધાએ પ્રયત્નશીલ રહેવું પડે છે. ધંધામાં જે ઉત્પાદન થતું હોય એની ગુણવત્તાની જાળવણી, ક્વોલિટી કંટ્રોલ થવું જોઈએ. આજે અમૂલ ડેરી એ દૂધમાં ગુણવત્તામાં નંબર 1 છે, તો એને કેટલો અંકુશ હશે? ગુણવત્તા અંકુશ, ક્વોલિટી કંટ્રોલ. ફેવિકોલ, કોલગેટ, સેમસંગ, એપલ, આ બધા એની ગુણવત્તા માટે જાણીતા છે, તો એ લોકો ક્વોલિટી બહુ ચેક કરતા રહે. બીજું, ખર્ચ પર અંકુશ. ધંધામાં જો બિનજરૂરી ખર્ચા થતા હોય તો એને અટકાવવા જોઈએ. જે દિવસે ધંધાની શરૂઆત થાય એ જ દિવસથી મિત્રો અંકુશની પણ શરૂઆત થઈ જાય છે. અંકુશનું કાર્ય ક્યારે પણ અટકતું નથી. માટે કહેવામાં આવે છે કે અંકુશ એ સતત પ્રક્રિયા છે. ત્યારબાદ છે સંચાલનનું છેવટનું કાર્ય. સંચાલનમાં આયોજન દ્વારા એકમના ઉદ્દેશો નક્કી થાય, વ્યવસ્થા તંત્ર દ્વારા તેનો અમલ થાય,
કર્મચારી વ્યવસ્થા ગોઠવી તેને દોરવણી આપવામાં આવે ત્યાર પછી અંકુશની કાર્યવાહી શરૂ થાય છે. એટલે સંચરણના બધા જ કાર્યો અંકુશ પહેલાં કરવામાં આવે તે જરૂરી છે. અંકુશનું કાર્ય નિયમનનું છે, જે એકમની પ્રવૃત્તિઓ કાર્યરત થયા પછી જ શરૂ થાય છે. એટલે અંકુશ એ સંચાલનનું છેવટનું કાર્ય છે. તો મિત્રો, સંચાલન છે એનું સર્વપ્રથમ કાર્ય આયોજન છે. આયોજનમાં મિત્રો ધંધાના ઉદ્દેશો, નીતિ, વિધિ, નિયમ, કાર્યક્રમ, અંદાજપત્ર, વ્યૂહરચના નક્કી થાય છે. ત્યારબાદ વ્યવસ્થા તંત્ર દ્વારા એ ઉદ્દેશોને પાર પાડવાનો અમલ થાય છે. ત્યારબાદ કર્મચારી વ્યવસ્થામાં કર્મચારી ભરતી, પસંદગી, બઢતી, બદલી, તાલીમ આપવામાં આવે છે. ત્યારબાદ દોરવણી, જેમાં કર્મચારીઓના કાર્ય પર સતત દેખરેખ રાખી માર્ગદર્શન આપવામાં આવે છે. દોરવણીના પાછા 4 તત્વો છે: નિરીક્ષણ છે, અભિપ્રેરણ છે, નેતૃત્વ અને માહિતી સંચાર છે. અને ત્યાર પછી અંકુશની કાર્યવાહી શરૂ થાય છે. એટલે કે સંચરણના બધા જ કાર્યો જ્યારે પૂરા થઈ જાય ત્યારબાદ અંકુશનું કાર્ય શરૂ થાય છે. કારણ કે સંચાલન છે એનું સર્વપ્રથમ કોઈ કાર્ય હોય તો એ આયોજન છે, અને સંચરણ કોઈ અંતિમ કાર્ય હોય તો એ અંકુશ છે. પાંચમું છે મિત્રો, ભવિષ્ય સાથે સંબંધ. અંકુશ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. સંચાલક ભૂતકાળ ઉપર કાબૂ રાખી શકે નહીં. તે ભૂતકાળના બનાવોનું અવલોકન કરી તેનું મૂલ્યાંકન કરે છે, જેથી તેનો લાભ ભવિષ્યમાં મળી શકે. અંકુશનો ઉદ્દેશ ભૂતકાળમાં થયેલી ભૂલો, બગાડ અને નુકસાન ભવિષ્યમાં ન થાય તેની કાળજી રાખવાનું છે. અંકુશ એ ભાવિ સુધારણા તરફનો ખ્યાલ છે. તો મિત્રો, અંકુશ જે છે એને ભવિષ્ય સાથે સંબંધ છે. એનું કારણ એ છે કે જે ભૂતકાળમાં થઈ ગયું એના પર તો સંચાલક કાબૂ રાખી શકવાનું નથી. હા, પણ ભૂતકાળના જે બનાવો છે એનું તમે વિશ્લેષણ કરો, એનું અવલોકન કરો, તો એનાથી ખબર પડે કે ભૂતકાળમાં તમારી ક્યાં ક્યાં ભૂલો રહી ગઈ હતી, ક્યાં ક્યાં તમે ખામીઓ કરી છે, જેથી ભવિષ્યમાં એ ભૂલોનું પુનરાવર્તન ન થાય એવું કરી શકો છો. ભૂતકાળની અંદર મિત્રો જે તમારાથી ભૂલો થઈ ગઈ હોય અથવા માલ સામાનનો બગાડ થયો હોય તો એ બગાડ તમે નિવારી શકો છો. ભૂતકાળમાં તમને જે નુકસાન થયું હોય તો એ નુકસાનના કારણે તપાસ કરી શકો કે ભાઈ કયા કારણથી નુકસાન થયું, અને જો તમે એની કાળજી રાખો તો ભવિષ્યની અંદર તમે સુધારણા કરી શકો. જેમ કે તમારું 10મા ધોરણનું રિઝલ્ટ આવી ગયું, એ ભૂતકાળ છે, તમે એના પર હવે કાબૂ ના રાખી શકો, પણ 10મા ધોરણમાં તમે જે ભૂલો કરી છે એ તમે સમજી લો કે અહીંયા મારી ભૂલો થઈ હતી, અને જો તમે કાળજી રાખો તો 12મા ધોરણનું જે રિઝલ્ટ આવશે એમાં ઘણા સુધારાલક્ષી તમને માર્ગ જોવા મળશે. એટલે અંકુશનો સંબંધ હંમેશા ભવિષ્ય સાથે છે, કારણ કે સંચાલક છે ભૂતકાળ પર ક્યારે પણ કાબૂ રાખી શકતું નથી. ત્યારબાદ છે રચનાત્મક પ્રવૃત્તિ. અંકુશનો સામાન્ય અર્થ કર્મચારીની કાર્ય સ્વતંત્રતા પર તરાપ મારવામાં આવે છે તેવો કરવામાં આવે છે. હકીકતમાં આ માન્યતા ખોટી છે. ખરેખર કર્મચારીઓ તેમના કાર્યો આયોજન મુજબ કરે તે જોવા અને તે મુજબ માર્ગદર્શન આપવાનું કાર્ય અંકુશનું છે. અંકુશ એ નિષેધાત્મક નથી, પરંતુ વિધેયાત્મક છે. અંકુશ એ થતી ભૂલોને સુધારી આપે છે અને ફરી ભૂલ ન થાય તેવા પગલાં લે છે. આમ અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે. તો અંકુશ જે છે એને ક્રિએટિવ એક્ટિવિટી કહેવામાં આવે છે. ઘણા લોકો એવું માનતા હોય છે કે અંકુશ છે એ કર્મચારીની સ્વતંત્રતા છીનવી લે છે.
કર્મચારીની સ્વતંત્રતા પર તરાપ લગાવે છે, પણ મિત્રો એ માન્યતા તદ્દન ખોટી છે. અંકુશનું તો કામ શું? આયોજન મુજબ કાર્ય થઈ રહ્યું છે કે નહીં તે જોવું અને જરૂર જણાય તો સુધારાલક્ષી પગલાં લેવા. જો કર્મચારીઓ ધંધાકીય એકમના આયોજન મુજબ કામ કરે તો કરવા દેવાના, પણ જો આયોજન મુજબ કામ ના થાય તો એને સુધારવાનું કામ અંકુશ કરે છે. એટલે અંકુશ એ નિષેધાત્મક નથી, એટલે નેગેટિવ એક્ટિવિટી નથી, પરંતુ વિધેયાત્મક છે, એટલે પોઝિટિવ એક્ટિવિટી છે. કારણ કે અંકુશ ક્યારે પણ કર્મચારીને કામ કરતા અટકાવતો નથી. જો કર્મચારી આયોજન મુજબ કામ કરે તો કરવા જ દેવાનું છે, પણ જો આયોજન મુજબ કામ ના કરતો હોય, એમાં ભૂલો કરતો હોય તો એને સુધારવાનું કામ અંકુશ કરે છે. જેમ બોર્ડની પરીક્ષા હોય તો સીસીટીવી કેમેરા ચાલુ રાખવામાં આવે છે, સુપરવાઇઝર છે એમનું કામ અંકુશ રાખવાનું છે, વિદ્યાર્થીઓ પણ જો તમે ઈમાનદારીથી લખતા હો તો તમારે કેમેરાથી કોઈ ડરવાની જરૂર નથી, કે સ્કોડ કે સુપરવાઇઝર ડરવાનું નથી. હા, પણ કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતો હોય તો સુપરવાઇઝરનું કામ એને અટકાવવાનું છે. આ મિત્રો અંકુશ એ નેગેટિવ એક્ટિવિટી નથી, પરંતુ પોઝિટિવ એક્ટિવિટી છે. અંકુશ એ જે પણ ભૂલો થઈ એને સુધારવાનું કામ કરે છે, જેથી એ જ ભૂલોનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય. ત્યારબાદ છે આંતરિક પ્રક્રિયા. અંકુશ એ આંતરિક પ્રક્રિયા છે. એકમની વિવિધ પ્રક્રિયાઓ જેવી કે ઉત્પાદન, વેચાણ, ખરીદી, નાણાકીય બાબતો, નાણાં, હિસાબ, કર્મચારીઓની કાર્ય પદ્ધતિ સાથે અંકુશની પદ્ધતિ વણી લેવામાં આવે છે, જેના કારણે આ કાર્યો પર અંકુશ રાખી શકાય છે. જ્યારે બાહ્ય પ્રક્રિયા જેવી કે સરકારની નીતિમાં ફેરફાર, તેજી મંદીની પરિસ્થિતિ, લોકોના મનોવલણોમાં ફેરફાર ઉપર અંકુશ રાખી શકાતો નથી. તો કંટ્રોલિંગ ઇઝ અ ઇન્ટરનલ પ્રોસેસ. અંકુશ જે છે મિત્રો એ આંતરિક પ્રક્રિયા છે. કારણ કે તમે ધંધાની અંદરની બાબતો પર અંકુશ રાખી શકો. જેમ કે ઉત્પાદન કેટલું કરવું, તો તમે એના માટે અંકુશ રાખી શકો. વેચાણ કેટલું કરવું, આ મહિનામાં કેટલા માલની ખરીદી કરવી, ધંધામાં જે નાણાંની ચૂકવણી થતી હોય, જે હિસાબ રાખતો એકાઉન્ટન્ટ હોય એના પર અંકુશ રાખી શકો. તમારા કર્મચારી પર અંકુશ રાખી શકો, કારણ કે એ આંતરિક પ્રક્રિયા છે. પણ મિત્રો કેટલાક બાહ્ય પરિબળો હોય છે જે અંકુશ બહારના હોય છે. તો મિત્રો ક્યારે પણ બાહ્ય પરિબળો પર અંકુશ ના રાખી શકો. જેમ કે સરકારની નીતિમાં ફેરફાર. હાલ સરકાર બીજેપીની ચાલતી હોય અને ત્યારબાદ કોંગ્રેસની સરકાર આવે ને નીતિ બદલી નાખે, ધંધાની પોલિસી બદલી નાખે, જીએસટીમાં ફેરફાર કરી દે, તો તમે એના પર અંકુશ ના રાખી શકો, કેમ કે બાહ્ય પરિબળ છે. તેજી મંદી, ધંધામાં અવારનવાર તેજી મંદીની પરિસ્થિતિ આવતી રહે છે, તો તમે એના પર બી અંકુશ ન લાવી શકો. લોકોનું મનોવલણ બદલાઈ ગયું, લોકોની રુચિ, ફેશન, ટેવ બદલાઈ ગઈ, માર્કેટમાં હરીફાઈ વધી ગઈ, નવી ટેકનોલોજી આવી ગઈ, તો મિત્રો આ બધા બાહ્ય પરિબળો છે, તમે ક્યારે પણ એના પર અંકુશ રાખી શકતા નથી. અંકુશ એ આંતરિક પ્રક્રિયા છે. તમે ધંધાની અંદરની બાબતો, કર્મચારી, ખરીદી, ઉત્પાદન, વેચાણ પર રાખી શકો, પણ બાહ્ય પરિબળ પર અંકુશ રાખી શકાતો નથી. ત્યારબાદ છે ગતિશીલ પ્રક્રિયા. અંકુશનું કાર્ય આયોજન સાથે સંકળાયેલું હોય છે. આયોજન અને અંદાજ ઉપર આધારિત સૂચિત બૌદ્ધિક પ્રક્રિયા છે. જુદા જુદા પરિબળોના અંદાજો બદલાય તે મુજબ આયોજનના લક્ષ્યાંકોમાં ફેરફાર થાય છે અને તે મુજબ અંકુશ પ્રક્રિયામાં ઝડપી પરિવર્તન કરવામાં આવે છે. તો અંકુશ એ ગતિશીલ પ્રક્રિયા છે, ડાયનેમિક પ્રોસેસ છે. કારણ કે અંકુશ છે મિત્રો એ હંમેશા આયોજન સાથે સંકળાયેલું છે.
અને આયોજનની અંદર ભવિષ્યના અંદાજ લગાવવામાં આવે છે. પણ બજારમાં એવી પરિસ્થિતિ થાય તો એ જુદા જુદા પરિબળોને કારણે તમારે અંદાજ બદલવા પડે. જેમ કે આ વર્ષે કોરોનાના કારણે ઘણા ધંધાકીય એકમને ઘણી અસર થઈ હશે. કારણ કે મજૂરો કામ કરવા ના આવે તો પછી તમે જે ઉત્પાદનનો લક્ષ્યાંક રાખ્યો છે એને પૂરી પહોંચી ના વળી શકો. હાલ મલ્ટીપ્લેક્સ થિયેટરો બંધ છે અને ઘણા ધંધાકીય એકમ બંધ છે. તો તમે અગાઉ જે લક્ષ્યાંક નક્કી કર્યા હોય એને સિદ્ધ ન કરી શકો. કારણ કે અંકુશ એ ક્યારે પણ બાહ્ય પરિબળો પર રાખી શકાતો નથી. એને કારણે જો આયોજનના લક્ષ્યાંકોમાં ફેરફાર થાય તો તમારે અંકુશની જે પ્રક્રિયા છે એમાં પણ તમારે ઝડપી પરિવર્તન લાવવું પડે. તમે આ વખતે જોયું કોલેજની પરીક્ષા, અત્યાર સુધી સ્ટુડન્ટ કોલેજમાં પરીક્ષા આપવા જતો હતો, પણ કોરોનાના કારણે પરીક્ષા એટલા બધા સ્ટુડન્ટની લેવી શક્ય નથી, તો ઓનલાઈન એક્ઝામનું આયોજન કર્યું. તો પછી તમારે એના કારણે લક્ષ્યાંક બદલાઈ ગયું, તો અંકુશની પ્રક્રિયામાં પણ પરિવર્તન લાવવું પડે. આમ અંકુશ એ ગતિશીલ પ્રક્રિયા છે. બદલાતા સમય અને સંજોગો અનુસાર તમારે અંકુશની અંદર ફેરફાર કરવો જરૂરી છે. ત્યારબાદ છે વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ. અંકુશ એ વ્યક્તિઓ દ્વારા વ્યક્તિઓ માટે અને વ્યક્તિઓની પ્રવૃત્તિની સુધારણા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ છે. તેના કેન્દ્રમાં વ્યક્તિ છે. અંકુશ એ કર્મચારીઓ દ્વારા કર્મચારીઓ ઉપર રાખવામાં આવે છે. દરેક પ્રવૃત્તિ અને કાર્યો કર્મચારીઓ દ્વારા જ કરવામાં આવે છે. જે ભૂલો અને વિચલનો મળે છે તે પણ વ્યક્તિ દ્વારા થાય છે. આમ અંકુશ એ વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે. તો મિત્રો, અંકુશ ને વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ કીધી કારણ કે ધંધાકીય એકમની અંદર જેટલી પણ પ્રવૃત્તિ થતી હોય, પછી ખરીદી હોય, ઉત્પાદન હોય, વેચાણ હોય, હિસાબો હોય, માર્કેટિંગ હોય, એ બધું જ કર્મચારી દ્વારા કરવામાં આવે છે. અને કર્મચારી છે એ વ્યક્તિ છે. અને મિત્રો, તમે ક્યારે પણ નિર્જીવ પર અંકુશ ના રાખી શકો. મેન, મટીરિયલ, મની, મેથડ, માર્કેટ, તો આ બધી વસ્તુમાં એક જ સજીવ છે, મેન. તમે કર્મચારી પર અંકુશ રાખી શકો, પરંતુ તમે યંત્રો પર અંકુશ ના રાખી શકો, માલ સામાન પર અંકુશ ના રાખી શકો. અંકુશના કેન્દ્રમાં વ્યક્તિ છે, માનવી છે. કારણ કે ધંધાકીય એકમની જે દરેકે દરેક પ્રવૃત્તિ છે એ કર્મચારી દ્વારા જ કરવામાં આવે છે. જે ભૂલ થાય એ માણસની જ ભૂલ હોય. જે વિચલન આવે, તમારું અંદાજિત લક્ષ્યાંક અને વાસ્તવિક પરિણામ વચ્ચે જે તફાવત આવે એ પણ કર્મચારી દ્વારા જ આવે. એટલે અંકુશ એ કર્મચારી પર રાખવામાં આવે છે. એટલે અંકુશ એ વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે. ત્યારબાદ છે અંકુશ વૈધિક કે અવૈધિક હોઈ શકે. એકમમાં વ્યવસ્થા તંત્ર અને ઉત્પાદન પ્રવૃત્તિના સંદર્ભમાં અંકુશની વ્યવસ્થા વૈધિક સ્વરૂપે સ્થાપવામાં આવે છે. પરંતુ સમય જતાં એકમમાં અવૈધિક સ્વરૂપની અંકુશ વ્યવસ્થા પણ વિકાસ પામે છે. આવી અવૈધિક અંકુશ વ્યવસ્થા કેટલીક વખત વધુ અસરકારક સાબિત થાય છે. તો ધંધાકીય એકમની અંદર કેટલીક વાર અંકુશ વિધિસર રીતે સોંપવામાં આવે કે જે ઉચ્ચ સપાટીના સંચાલકો છે એને સર્વોચ્ચ સત્તા સોંપી દેવામાં આવે કે ભાઈ તમારા હાથ નીચેના અધિકારી અને કર્મચારી પર તમારે અંકુશ રાખવાનો છે. મધ્ય સપાટીના જે અધિકારી છે એને સત્તા આપવામાં આવે કે તળ સપાટીના કામદાર, જોબર અને ફોરમેન પર તમારે અંકુશ રાખવાનો છે.
સુપરવાઇઝર ફોરમેન જોબરને સત્તા આપવામાં આવે કે તમારા હાથ નીચેના તળ સપાટીના કર્મચારી પર તમારે અંકુશ રાખવાનું છે, એટલે અંકુશ વિધિસ્વર રીતે સોંપી શકાય અથવા અવૈધિક સ્વરૂપ પણ હોઈ શકે. સ્કૂલની અંદર ક્લાસ ટીચર છે એને ક્લાસનો કંટ્રોલ રાખવાની સત્તા વિધિસર આપવામાં આવી છે, પરંતુ કોઈ વાર ક્લાસ ટીચર ના હોય તો જે ક્લાસનો મોનિટર છે એ પણ વિદ્યાર્થી પર અંકુશ રાખી શકે છે. અને ઘણી વખત અવૈધિક અંકુશ વ્યવસ્થા પણ અસરકારક સાબિત થાય છે. જેમ કે સારો કર્મચારી હોય તો એને કારણે બાકીના કર્મચારી પણ બહુ સરસ રીતે કામકાજ કરતા થઈ જાય. તો અંકુશ વિધિસર પણ હોઈ શકે અથવા અવૈધિક પણ હોઈ શકે છે.